ધોરાજીમાં ચી લાલન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો। હજારો વૈષ્ણવ ભક્તોની ઉપસ્થિતિ, રાસોત્સવ અને મહાપ્રસાદનું આયોજન। હવેલી વિકાસ માટે 21 લાખ રૂપિયાનું દાન। ધોરાજી ખાતે ચી લાલન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મદિવસ ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પણ હાજરી આપી હતી। જોઈએ અમારા પ્રતિનિધિ વિપુલ ધામેચાનો અહેવાલ। ધોરાજી ખાતે ચી લાલન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મોત્સવ ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો। આ પ્રસંગે ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જન્મોત્સવ નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। આ અવસરે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકે હવેલીના વિકાસ માટે 21 લાખ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું। કાર્યક્રમના અંતે બાવાશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપતા ધાર્મિક જીવન, સેવા અને સત્સંગના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને હર્ષોલ્લાસ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ધોરાજી। શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। આજે અમારા લાલજી ચિરાયુષ્માન શ્રી રક્ષિતરાયજીનો મંગલ જન્મદિવસ છે અને અમારો સહપરિવાર અહીંયા બિરાજમાન છે અને એમાં પણ 12 ગામથી અનેક બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો છે। એમાં પણ આપણા ગોંડલના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક પણ હાજર હતા, જયેશભાઈ રાદડિયા પણ હાજર હતા અને બહોળી સંખ્યામાં ગામના અનેક રાજકારણીઓ અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો પણ હાજર હતા। હું સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અને બધાને ખાસ હાર્દિક શુભકામનાઓ આપું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને એક કહેવા માગું છું કે આપણો સંગઠન છે એ જળવાઈ રહેવો જોઈએ, કારણ કે આપણે પહેલાં સંપ્રદાય કરતાં આપણે પહેલાં હિન્દુ છીએ। આપણે સમગ્ર હિન્દુ, આપણામાં હિન્દુ ધર્મ પહેલાં આવે છે, સંપ્રદાય પછી આવે છે। એટલે બધા હું ભારતવાસીઓને એ જ કહું છું કે આપણે પહેલાં હિન્દુ છીએ અને આપણી હિન્દુ સંસ્કૃતિને આપણે નિભાવીએ, એવી ઠાકોરજીના ચરણારવિંદમાં હું વિનંતી કરી મારા વાંગમય પુષ્પોને સમર્પિત કરું છું। આજે ધોરાજી ખાતે લાલન શ્રી રક્ષિત બાવાનો જન્મદિવસ હોય તો જન્મદિવસ નિમિત્તે આજે રાસનું અને કીર્તનનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ બધા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને રક્ષિત બાવાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી અને એક નવી હવેલી બનાવવાની પણ આજે વાત કરવામાં આવી। તો નવી હવેલી બનાવવા માટે પણ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને વહેલામાં વહેલી તકે નવી હવેલીનું આયોજન કરવામાં આવશે એવું આજે નક્કી કરવામાં આવ્યું।